तो आज આપણે એવું એક્સપેરિમેન્ટ કરવાનું છે। આપણે તમે જોઈ શકો છો મારા હાથના અંદર 4 ફેવિક્વિક હતા, 1 આ 2 આ 3 અને આ 4। તો ચારે ફેવિક્વિક અહીંયા તમે જોઈ શકો ત્યારે તોડી નથી અને 4 ફેવિક્વિક આપણા મારા પોતાના હાથના અંદર હું ચોટા અને પછી જોઈએ કે મારા હાથના અંદર તમે આ ફેવિક્વિક ચોટાડ્યું હું કેવી રીતના એને છૂટું પાડું છું। અને કોઈ દર હાથમાં અંદર ચોટી જાય તો તમારું કોઈ પણ ગભરાવાનું નથી। હું આજે આ વિડીયોના અંદર તમને બતાવું કે તમારા હાથના અંદર ફેવિક્વિક ચોટી જાય તો તમે એને કેવી રીતના છૂટી પાડો છો। આ એકદમ નવી ફ્રેશ ફેવિક્વિક છે। તો સૌથી પહેલાં મારા હાથના અંદર હું ચોટાડી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંથી આપણે એક ફેવિક્વિકને અહીંથી તોડી અને તમારી સામે હું મારા હાથના અંદર ચોટાડું। તમે જોઈ શકો મારા હાથના અંદર તો અહીંયાથી આપણે ફેવિક્વિકને અને તમે જોઈ શકો તો આના અંદરથી આપણે ફેવિક્વિક તમે જોતા જશો વિડીયોના અંદર તો અહીંયા પેકિંગ એકદમ છે તમારી સામે તમે જોઈ શકો આજે એકદમ। તો આપણે આવી રીતના તોડી લઈએ અને ત્યાર પછી એનું ઢાંકણ આ રીતે ફેંકી દઈએ અને તમે જોઈ શકો તો અહીંયા તમે સામે જ રેડીએ દેખો હું અહીંયાથી ટીપા ટીપા પાડું છું। આ ટીપું પાડ્યું આ ફેવિક્વિક જ છે તમારી સામે જ આ દેખો તમારી સામે જ આપણે અહીંયાથી રેડીએ અને ત્યાર પછી આપણે આંગળ જો ફ્રેન્ડ અહીંયાથી મેં ફેવિક્વિક રેડી દીધી આવી રીતના ચોંટાડી દીધી। હવે અને આ ફેવિક્વિક તમે જોઈ શકો ત્યારે અહીંયાથી ખાલી કરી અને ફ્રેન્ડ તમે જોઈ શકો મારી આંગળી અહીંયાથી ચોંટી ગઈ છે। હવે આ ઉખડવાની કોશિશ કરીએ પણ ઉખડે એવી નહીં લાગતી અને વધારે તાકાત મળશો તો આપણી ચામડી અહીંયાથી ફાટી જશે। તો તેના માટે શું કર તો હવે એ જાણી તો તમે જોઈ શકો અત્યારે એકદમ સુકાઈ ગઈ છે અને થોડી વાર આપણે તાપમાં સૂકવા દઈએ કે તમને પણ વિશ્વાસ આવી જાય। અને તમે જોઈ શકો મારી હાથની કન્ડિશન કેવી થઈ ગઈ હતી એકદમ ચોંટી ગઈ। અને ત્યાર પછી આપણે ફેવિક્વિકને ઉખાડવા માટે આપણે મીઠું લઈને આવી ગયા છે અને અહીંયા સિંધુ મીઠું છે। તમે કોઈ પણ મીઠુંનો ઉપયોગ કરી શકો છો અને મીઠુંનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો આ સિંધુ મીઠું આપણે ઘરેથી લઈને આવ્યા હતા કેમ તો ઘરે તો આપણને એક્સપેરિમેન્ટ ના કરવા મળે પણ અહીંયા આપણે કરી જોઈએ। તો સૌથી પહેલાં શું કરવાનું અમારી આંગળી છે તમે જોતા જશો અને ત્યાર પછી આપણે આવી રીતના રેડવાનું છે અને મીઠુંને આવી રીતના આપણે ઘસવાનું છે અને થોડી થોડી તાકાત પણ મારવાની આવી રીતના થોડી વાર ઘસવું પડશે। સો ફ્રેન્ડ તમારે થોડુંક અહીંયા ઉપર પાણી રેડ દેવાનું અને ત્યાર પછી તમે જોઈ શકો છો પાણીથી થોડું પાણી રેડશો ને થોડું જલ્દી અંદર ઉતરશે। મીઠું કેમ જલ્દી ઓગળી જાય છે અને તમે જોઈ શકો અત્યારે આપણે આવી રીતના ઘસવાની થોડી મહેનત કરવી પડશે પણ આંગળી ચોંટી જાય ને કોઈક આવી રીતના કોઈક ચોંટાડી પણ દેશે મજાકમાં તમે જોઈ શકો તમારી સામે જ અહીંયાથી આપણે આવી રીતના ઉખાડવાની કોશિશ કરીએ કેમ તો વિડીયોના અંદર તમે દેખશો તો તમને ખ્યાલ આવશે। જો ઉખાડ નાખીને જો એકદમ ફ્રેશ થઈ ગઈ છે। હવે તો ફ્રેન્ડ તમારે હાથના અંદર પણ આવી રીતના કોઈ ફેવિક્વિક ચોંટાડી દે તો તમે આવી રીતના ઉખાડી શકો છો। અને મારા વિડીયોના અંદર તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલ